અમેરિકાની ફેડરલ કોર્ટમાંથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. અપીલ કોર્ટે યુએસ સરકારને ટેરિફ વસૂલવાની મંજૂરી આપી છે. કોર્ટે ગુરુવારે કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને આ મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્રે અપીલ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ફેડરલ ટ્રેડ કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવો જરૂરી છે. ટ્રમ્પ વહીવટી તંત્રે તેની આર્થિક નીતિઓના મોટા ભાગને રદ કરવા સામે કોર્ટમાં અપીલ કરી હતી. આવી સ્થિતિમાં અપીલ કોર્ટે એક દિવસ પહેલા ટ્રેડ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશ પર કામચલાઉ સ્ટે લગાવી દીધો છે. મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અન્ય દેશો સામે લાદવામાં આવેલા ટેરિફને લઈને અમેરિકામાં સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. ગઈકાલે એક વેપાર કોર્ટે વધેલા ટેરિફ પર સ્ટે મૂક્યો હતો. જો કે હવે યુએસ ફેડરલ કોર્ટે અસ્થાયી રૂપે ટેરિફ પુનઃસ્થાપિત કર્યો છે. આમ ક્યારેક ટેરિફ પર પ્રતિબંધ લાગે છે, ક્યારેક ફરી લાગુ કરવામાં આવે છે, જેથી ટ્રમ્પના ટેરિફ યુદ્ધ પર અમેરિકામાં જ મતભેદ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.